માતાઓ બહેનો ખાસ સાંભળે. એમાંય જ્ઞાતિનું એનું અત્યારે કંઈ એવું હોય નહીં, પણ જે લોહીમાં છે એ તો છે. હા, જ્ઞાતિ જાતિ ભૂલીને આપણે બધા સનાતનીઓ એક સહી અને એક થવાનું પહેલેથી હતા. વયસમાં થોડું ખખડ દખડ હતું અમુક સદીઓમાં, એમાં આપણે ઘણું બધું ગુમાવ્યું ને બધું. ખેર નથી જવું એ બાજુ, પણ ઘણીવાર અમે કહીએ છીએ ને આજે કહી દઉં. ઘોડિયામાં દીકરી જન્મેલ હોતી હોય ને એ પછી કેટરીના કેફ હોય ને કે ઐશ્વર્યા રાય હોય કે અનુષ્કા શર્મા હોય, એને બા નો કહેવાય. ભલે ને વિશ્વ સુંદરીનો તાજ પહેરે, એને બા નો કહેવાય. એ તો આપ જાણો છો. હા, પણ 6 મહિનાના એવડા મોટા હોય ને વિશ્વ તાજ મળે તોય ન કહેવાય. પણ 6 મહિનાના દીકરી બા ઘોડિયામાં હોતા હોય તો એમ કેવું પડે કે બા હોતા છે ભલા માણસ, એટલે એની બહુ મોટી જવાબદારી છે. એટલા માટે આ વાત, એટલા માટે કહું. તમારે ફરમાશે પણ એમાં મને હળ ન હોય જોઈએ. ગાંધીધામથી પ્રકાશભાઈ ગઢવી આવ્યા છે. એકવાર કવિનો દુહો કયો એવું કયો છો? વાહ 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 પ્રકાશભાઈ, તમારું નામ આવી ગયું એટલે બધું આવી ગયું યાર. ખમા ખમા, જય હો જય હો, તમને ખમા. વાહ. માડી ગા નવ લખ ગાખડી જો ગાજે તાર લીએ લોચન બીડ્યા રે જી. માડી ગા નાવિકની નજરો ન પૂગે હવે મેર કરે માવલડી. એક મારે એટલે બરાબરનું ધૂપ મેં અહીંયા દઈ દીધું એવું મને લાગે. હાંજનું ટાણું સાંભળજો ખાસ. આવી વાતો આપણે સાંભળતા રહીશું તો જ આપણી પરંપરાને ધરોહર. મહેમાનો આવ્યા છે, ઘડીક બધા બેસી જાજો. અહીં કઈ સ્વાફા બાંધવાનું કે એવું કઈ ચાલે છે, સન્માન કે કઈ છે તો બધા બેસી જાઓ. આ પ્રસંગ પૂરતી 8-10 મિનિટનો હોય છે આ પ્રસંગ, ત્યાં સુધી બધા બેસી જાઓ. હાલનું ટાણું દાદા સોમનાથની આરતી. આરતીના નગારા વાગે છે. ઘોઘો 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 કરતો વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાજ, 14 રત્નોનો અધિષ્ઠા દરિયો છે. સોમનાથના મંદિરને થપાટું મારે છે ઘોઘો ઘોઘો કરતો. એવે ટાણે બરાબર નગારાની માથે દાંડિયું પડી સોમેશ્વરની. નમો બાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મિટે સંકટમ બાટ ઘાટમ વિઘટમ વરટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંતર દિપુર કાલ ગંગા ગિરીટ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર. ઈ શિવની આરતી થાય છે બરાબર. એવે ટાણે આરતીને ટાણે એક બાઈ, એક સ્ત્રી, એક બાઈ માણસ 5-7 વર્ષના બાળકને આંગળીએ લઈ અને સોમનાથ દાદાને પગે લાગવા માટે આવે છે. બાઈ પગે લાગે છે. આરતી થઈ રહી છે. બાઈ પગે લાગી, આરતી લીધી, બાળકને આરતી લેવડાવી, પ્રદક્ષિણા કરી અને પછી બાઈ પાછી વળી દી હાથમી ગયો. બાઈ પાછી વળી એટલે પોતાના દીકરાને કહે છે બેટા હાલ જટ, હવે મોડું થઈ જાય, અંધારું થઈ જાય અને આપણે જટ ઘરે વયું જવું છે. એટલે દીકરાએ કીધું ના માં ઘરે નથી જવું. અરે હાલ મોડું થાય છે, નથી ખબર પડતી? માં દીકરો વાતું કરે, સાંભળજો. જટ ઘરે વયું જવું છે, અંધારું થઈ જાય. માં ભલે અંધારું થઈ જાય, હું ઘરે નહીં આવું. કેમ કે મને મારા બાપ પાસે લઈ જાય. હે મારા બાપુ પાસે જવું છે. અરે બેટા એવી જીદ ન કરાય, ચૂપ ચાનમનું થઈ જાય. હાલ હાલ ઘરે જઈને બધું તને કહીશું. નહીં માં મને મારા બાપ પાસે લઈ જાય. નહીં સમજણ નથી પડતી. હાલ 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 કરી હાલતી થઈ ગઈ માં. 5-7 વર્ષના બાળકે માને આ હાડીનો આમ છેડો પકડી ઓઢણાનો અને ઊભી રાખી દીધી. માને ઓઢણું ખેંચીને કીધું માં મારી ઉંમર 7 વર્ષની ભલે રહી પણ હું તારો દીકરો છું. માં સાંભળી લે, આજે એક ડગલું અહીંથી આગળ નહીં ભરવા દઉં. તને નથી ખબર પડતી? ક્યારનો કહું છું મારા બાપ પાસે લઈ જા, બાપ પાસે. માં આખા ગામના છોકરા કાયમ રમવા જાવ એટલે મને ખીજવે છે કે તું બાપ વગરનો છો. તારો બાપ ક્યાં છે? હે બાપ વગરના અમારા ભેગો ન આવતો. અને જો તારે બાપ હોય તો તારી માને પૂછીને આવજે કાલ ક્યાં છે તારો બાપ. તો અમે જોઈએ, અમે બધાને બાપ, તો આને બાપ આને બાપ આને બાપ, તારે કેમ બાપ નહીં? ને બાપા છેટો રહેજે. આવું કાયમ કહે છે મને બાળકો. અને માં હું તારા પાસે ઘરે આવું, ઘરે આવીને તને પૂછું માં મારો બાપ ક્યાં? બધા છોકરાને બાપ તો મારે ન હોય. તો તું એમ કહેતી માં કે તારો બાપ તો સોમનાથમાં છે. સોમનાથ જઈશ તો તારા બાપ પાસે લઈ જાય. આજ સોમનાથ આવ્યા અને હવે તું કે ઘરે વહી જાવ? નહીં, મને મારા બાપ પાસે લઈ જા. નકર સાચું કહી દે, નામ ન લેવાય એમ હોય, તારી કાંઈ ભૂલ હોય તો. નકર મને મારા બાપ પાસે લઈ જા. કે બેટા જો બેઠો, જો મંદિરમાં બેઠો એ તારો બાપ છે બેટા. માં મંદિરમાં બેઠો એ તો આખી દુનિયાનો બાપ છે. હું મારા બાપની વાત કરું છું. તારે કેવું છે કે નહીં?
હે કે મારા બાપની વાત કરું છું, દુનિયાના બાપની નહીં. કે ઈ દુનિયાનો બાપ છે તો કે હા. તારા બાપનું જો કામ છે કે હા. અને આમ બાવડું પકડ્યું ભાઈ, ગડગડતી દોટ મૂક્યો, આમ વધારે ઉપડતા પગે બાઈ મીંડી હાલવાનો. છોકરો તો થોડવા મીંડ્યો, જાણે ઢળડાવા મીંડો હોય એમ. સોમનાથના મંદિરના પટાંગણમાં આગળ એક પાળ્યો, એ પાળિયા પાસે બાઈ આવી, એક દીવો કર્યો, બે આહુડા પાડ્યા, અને પછી દીકરાને પલોઠી વાળીને પાસે બેહાર્યો. બાઈ બેઠી અને પછી બેટા સાંભળ, દીકરાને કહે છે સાંભળજો. એ બાઈ એમ કહે છે દીકરાને, બેટા કાયમ રાયડું નાખે છે ને કે મારા બાપ પાસે લઈ જા, બાપ પાસે લઈ જા. તો હું તને કહું છું, અને તને જે પૂછવા વાળા ગામના જેટલા લોકો હોય ને એને તું કહી દેજે કે તારો બાપ કોણ છે. વિદેશીજી જોજો, એને કહી દેજે કે તારો બાપ કોણ છે. હવે આ બાઈ વાત કરે છે, સાંભળજો. બાઈ એમ કહે છે કે બેટા વરસ જાજા નથી થયા, આજથી 7-8 વર્ષ પહેલાની વાત છે. એક તરવરિયો યુવાન ઘોડા ખેલવવાનો શોખીન, શિકાર કરવા માટે જાય, હેડી હેડીના ભાઈ બંધો હારે ગેડી દડે રમવા માટે જાય. એમાં ગેડી દડે રમી અને બપોર નમ્યા પછી, બપોરનું ભોજન કરવા ન આવ્યો, અને બપોર નમ્યા પછી હેડી હેડીના મિત્રોની હારે રમતો રમતો ગેડી દડે પછી ઘરે આવ્યો. ભૂખ બહુ લાગેલી, પોતાના ભાભીમાને એટલે કે ભોજાઈને, પોતાના મોટા ભાઈને ઘરેથી ભોજાઈને ભાભીમાને એમ કહે છે, ભાભીમાં જટ ખાવાનું દો, મને બહુ ભૂખ લાગી છે. કે દેવરજી બેસી જાવ, આપું છું. હજી બેહી જાય ને આપવા જાય ત્યાં તો ગરમ થવા મીડો. એ જુવાન જોજો, આ છોકરા પાસે પાળિયા પાસે બેઠી બેઠી એક બાઈ પોતાના 7 વર્ષના દીકરાને વાત કરે છે કે જુવાન મીંડો આકડો થવા, ભાભીમાં જટ ખાવાનું આપો. કે આપું છું દેવરજી, લ્યો લ્યો, આલ્યો, આ રોટલો, આ દહીં, આ શાક જે દેવાનું તો મીંડા દેવા. ભાભીમાં ખબર પડે કે નહીં, હું બેહું તો મારી થાળી પડી જાવી છે, મને આટલું મોડું થાય ન પોહાય, તમને ખબર પડે કે નહીં. મીંડો બોલવા બહુ જ્યારે બોલવા મીંડો ત્યારે ભાભીમાં કીધું નારી શક્તિ બોલી જોજો. ભાભીમાં શું કીધું ખબર? ઓહો હો હો, આટલી બધી ઉતાવળ? આજ તો મને એમ લાગે છે કે મારા દેવરને રોટલો ખાય બપોરા કરી અને સીધું સોમનાથની સખાયતે જવું લાગે છે, એટલી ઉતાવળ કરે છે. હા હા હા, હે કે સોમનાથની સખાયતે જવું લાગે છે. એટલે કીધું આમ આમ એક માસૂમતાથી એને કીધું દેવરજીએ, ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવું પડે? તમને ખબર નથી દેવરજી? ના, મને કાંઈ ખબર નથી. તમને ક્યાં ખબર હોય? સાંભળજો. હવે ભાભીમાં બોલે, એક રાજપૂતાણી બોલે છે. ભાભીમાં કયો તો ખરા, સોમનાથની સખાયતે કેમ જવું પડે? તમને ખબર નથી કે ના? તમને ક્યાં ખબર હોય? ઘોડા ખેલવા, શિકાર કરવા, તોફાન કરવા, ભાભીમાના હામાં બાંધવું અને રોટલા બગાડવા. હવે શિકાર કરવા, ઘોડા ખેલવા, બાંધવું એનાથી ક્યાંય વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું ને રૂવાડા અવળા થયા ભાઈઓ. ભાભીમાં પરણીને આવ્યા ને તમે તે દોડી, મારી માં તો મરી ગઈ છે ઘણા સમય પહેલા. પરણીને આવ્યા તે દોરી તમારામાં ભાભીમાં છો ને, મારી માને જોઉં છું. અને દીકરો માં પાસે લાડ કરે ને એટલે તમારી હારે લાડ કરું છું. પણ એક વાત સાંભળી લેજો, રોટલા બગાડવાનું કહેતા હો તો હવે મને તમે સમજાવો, સોમનાથથી સખાયતે હું કામ જવું પડે? કે તો માં કીધી છે, તમે તું બેટા સાંભળી લે દેવરજી. દીકરો કે દેવરજી કેમ? આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ સનાતનને ભરડામાં લેતા લેતા યોનોના ટોળા ઉતર્યા છે. અને આ નહીં આ તિથિએ જફરખાના સેન દાદા સોમનાથને લૂંટવા માટે ઉતરે છે. સોમનાથનું મંદિર હતું નતું થઈ જવાનું છે. એટલા માટે મને એમ લાગ્યું કે મારા દેવરને એમ થતું એક બપોરા કરીને જટ ખાઈને જાવ, એટલે એટલી ઉતાવળ કરે સોમનાથની જગત. ઓહો હો, ભાભીમાં એવું છે કે હા, આમ થાળીને પગે લાગ્યો, ભાભીમાં ને પગે લાગ્યો ને થયો ઉભો. અરે અરે દેવરજી ક્યાં એટલી બધી ઉતાવળ, શું છે? બસ જાઉં છું. હે અરે દેવરજી ખાઈ નિરાતે ખાઈ લ્યો, નિરાતે ખાઈ લ્યો, તમને નો ખબર પડે, હજી વાર છે, રેવા દો, રોટલો ખાઈ લ્યો, નિરાતે બપોરા કર્યો. હે નો કરાય ભાભીમાં બપોરા, હું જાઉં છું સોમનાથની સખાયતે. નો જવાય. કેમ? કે તો સાંભળી લ્યો દેવરજી, તમને શું લાગે છે? તમારા ઘોડા ઉપર તમે સવાર થાવ, તમારી ઘોડી બાગડતા 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 જેમાં જંગલનો સુવર ભાગે ને તમારા હાથમાં ભાલું ફરડાક કરતું ભાલું મારો અને કે કરતો સૂર વિંધાઈ જાય, એમ તમે ત્યાં યુદ્ધના મેદાનમાં મારી નાખો. એમ એવું ન માનતા દેવરજી? કે તો દરિયાને કાંઠે તમે સોમનાથના પટાંગણમાં જાશો ને દેવરજી, ત્યારે ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, ટાણે ટાણે અડધા બકરા ખાવા વાળા, હાથીની હૂંઠ જેવું ભૂજાવું વાળા, હરબસ્તાની ઘોડા માથે કાળા ડિબાંગ કપડામાં એવા શેની યવનોના ઉભા હશે જફરખાનના. અને એક તારો ઘોડો જ્યારે સોમનાથના પટાંગણમાં આવશે ને દેવરજી, ચારે બાજુ મોત 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 દેખાતું હોય છે. અને એની વિશે તારો ઘોડો નાખવાનો છે, શિકાર નથી કરવા. અને ભાભીમાને ચરણ સ્પર્શ કરીને પગે લાગીને કીધું, તો ભાભીમાં સાંભળો,
દુશ્મનના દળ ગમે એવા હોય પણ ભાભીમાં તમારા ચરણના સોગંદ ખાઈને કહું છું, સોમનાથના પટાંગણમાં દાદા સોમનાથની સાક્ષીએ સોમનાથના દરિયા કાંઠે ઈ દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં ભલામણ. એના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. હું આમ સ્પીડમાં વાર્તા કરું છું, ધીમે ધીમે થાય પણ સમયની પણ થોડી, પણ મને કહો હોજરી ન વળત એટલા માટે આ મને ઉપડી છે હાવ ડાયરો એવો છે એટલા માટે. હા હા હા, जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. એટલા માટે એને કીધું કે ભાભીમાં જાઉં છું અને ભાભીમાં પોરહના પલ્લા છૂટ્યા, મારો બાપ ઈ વારના લીધા ને કીધું કે જા. મિત્રો ટૂંકમાં વાત કરી દઉં, 200 રાજપૂત નીકળ્યા હતા અરશીલાથી. માણહુરભાઈ ગઢવી કરીને ચારણ હતા, એમના ખાસ મિત્ર હતા. રાજસ્થાનમાં બે ભાઈઓને થોડુંક મન દુખ થયું, વયા ગયા હતા અમીરજી ગોહિલ રાજસ્થાન. ત્યાંથી બનાવીને પાછા ઈ માણહુર ગઢવી લઈ આવ્યા હતા. ઈ માણહુર ગઢવી એને કીધું અમીરજી ગોહિલે તમે ગામે ગામ ખબર કે દેતા જાવ ઘોડી લઈ, જેને આવવું હોય 18 વર્ણમાં. અને ઘણા બધા આવ્યા હતા, દરેક વર્ણમાંથી કંઈક ને કંઈક આવ્યા હતા, થોડા થોડા, કોકમાંથી એક, કોકમાંથી કોક ગામમાં 2, કોકમાં 5, કોકમાં કોઈ નહીં, એમ બધા આવ્યા હતા. પણ ખેર મારે ટૂંકમાં કેવું છે, ઈ નીકળે છે ઘોડો લઈને, આ બાજુ માણહુર ગઢવી, આ બાજુ 200 રાજપૂતો સાથે હમીરજી ગોહિલ નીકળે. ટૂંકમાં વાત કરી દઉં, ધીરી 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 ગાંડી ગીર આવી, હિંગવડાનો કાંઠો. આજ પણ વેગડા ભૂલની ફૂલવાડી કહેવાય છે. વેગડા ભીલની કોકદી જાવ તો ખબર પડે. હે અડીખમ હાગડા ઝપતું લેતા હોય, વડવડ વાયે જકિયા, અળસર ટકિયા હાણ, મેલીને જતા મોકળી કોઈ જળધર ઉભા જાણ. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા અડીખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. એવી ગાંડી ગીર આવી. હાંજ પડી, જે ભોજનની વ્યવસ્થા આરી હશે રસોયાની બધું કર્યું, બધાય હુઈ ગયા. 200 રાજપૂતો સુઈ ગયા. હે અંધારી કાળી ડિબાંગ રાજ, ગાંડી ગીર, હિંગવડાનો કાંઠો, ત્રામ 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 તમરા બોલે, બધા હુઈ ગયા. પાણાનો હિકા કરી જાગે છે એક જણો. કોણ? અમીરજી ગોહિલ એકલા જાગે. છેટા પથ્થર ઉપર જઈને બેઠેલા વિચાર કરે છે કે આહા હા, 2-3 દિવસમાં દાદા સોમનાથના પટાંગણમાં મસ્તક ચડાવી દેવું શિવને, પછી લડી લેવું છે. જોવે છે આભમાં મીઠું માંડે છે, તારોડિયા ટમકી રહ્યા છે. એમાં ત્રામ 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 ત્રમરાના અવાજ આવે. ક્યારેક ક્યારેક સાળીઓ લાળી હુકી 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 કરે, ભેરવા બોલે. ક્યારેક ગાંડીગીરના ઊંડા ગાળામાંથી ગાંડીગીરના કેહરી સિંહની દડકું સંભળાય છે. એમાં શાંત રાતના અંધારામાં આવા અવાજ આવતા હતા. એમાં એક અવાજ સંભળાણો. કોને? હમીરજી ગોહિલને કાને એક અવાજ પડ્યો. ઈ કયો અવાજ હતો? લાખબાઈમાં કરી અને ચારણાઈનો એક નેહડો બાજુમાં થોડોક દૂર, અને લાખબાઈ માનો એકનો એક દીકરો 15-20 દી પહેલા મરી ગયેલો, ગુજરી ગયેલો. અને માં છે ને રાત પડે ને રણ જાગે, માને નીંદર ન આવે એટલે મરસિયા ગાય દીકરાને યાદ કરી. લાખબાઈ માં ઈ અવાજ સંભળાણો. એક મરસિયો તમને કહું શું કે છે? લાખબાઈ માં મરસિયા ગાય છે. પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. મારા ઘટમાં ગુગાર માળ, આજ નાખીને હાલ્યો ના ગાજણો. હવ સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. એ અવાજ અમીરજી ગોહિલ ને કાને પડ્યા. પથ્થર માંથી ઉભો થઈ ગયો યુવાન. આહા, આવા મરસિયા કોણ ગાતું હશે? હવાર થવા દે. હવાર પડ્યું, 200 રાજપૂતો ને લઈને અમીરજી ગોહિલ લાખબાઈ માને નેહડે આવે. ટૂંકમાં વાત કરી દઉં, નેહડે આવ્યા. કીધું કે હાંજે કોણ ગાતું? તો કીધું અમારા આઈમાં લાખબાઈમાં ગાતા હતા. એનો દીકરો ગુજરી ગયો ને બિચારાનો 10-15-20 દી પહેલા, એટલે બિચારા નીંદર ન આવે તો મરસિયા ગાતા હતા. ઘરે ગયા, માએ ઓવારણા લીધા. આવો આવો રાજપૂત, મારો બાપ, મારો વિહામો, પધારો. મારી હાંજે મરસિયા તમે ગાતા હતા? હા હું ગાતી બેટા. કેમ? મારો દીકરો ગુજરી ગયો ને 15-20 દી પહેલા, મને નીંદર ન આવે ને એટલે બેટા હું મરસિયા ગાતી હતી. તું કાંઈ હારા કામે જાતો હોય અને તને અપશકન થયા હોય મને માફ કરજે બેટા. અરે માં, ચારણ આ બોલતી હોય અને એના અવાજને રાજપૂતને અપશકન થાય તો રાજપૂત રાજપૂત ન કહેવાય. ભલા માણા, મારા માટે તો હકન કહેવાય. ઈ તો અમારા માટે હકન કહેવાય માં. તો બસ મારો વ્યામો, હું એટલે મરસિયા. માં, આ રાજપૂત એક માંગે એ આપશો? મારો બાપ,
હું ચારણ આવીશું. રાજપૂત ચારણ આવીને નેહડે આવે જે માંગે એ ન મળે તો નેહડામાં ફેર હોય ને કે માં બીજું કાંઈ નહીં. તમે હાજે મરસિયા ગાતા હતા ને? હા બેટા, ઈ જે કે ને તમારા દીકરાને મરસિયા ગાતા હતા. આ મારો બાપ 20 વર્ષનો વયો ગયો ને મારો દીકરો ગુજરી ગયો ને એના ગાતી હતી. માં એવા મરસિયા મારા ગાયશો? હે મારા એવા મરસિયા ગાયશો? અરે બેટા તને કઈ ખબર પડે છે નહીં? મારો બાપ તને કોઈ હકીડાયું નથી? તને ખબર નથી પડતી? આવો હાવજ જેવો મારો બાપ તને કરોડ દિવાળીઓ તારા મરસિયા ગવાય? મને જીવતે ને જીભમાં જીવડા પડે બેટા. તને શું બોલે? તો તને પાંચે બોલવાની બેટા ખમા તને. તું મને મરસિયાનું કહેશો? મને પાપમાં બેહારે છે. શું કામે હું તારા મરસિયા ગાઉં? આવો હાજો નરવલ. માં આ તમારા સામે ખોખું ઊભું ની મરી ગયેલું છે. હે કે આ ખોખું તમારા સામે ઊભું મરી ગયેલું છે માં? કેમ કે 2 દી પછી શિવને મસ્તક ચડાવી દેવાનું છે. હું સોમનાથની સખાતે જાઉં છું માં. હું અમીરજી ગોહિલ છું. ઓહો હો, અરે મારો બાપ, તું સોમનાથની સખાતે જાશો? આ બધા રાજપૂત, આ જુવાનડા બધા? હા માં. ઓ કોઈ ઘેરે રોક્યા નહીં? જોજો, એમ ન કીધું લગ્ન થયા કે નથી થયા, એમ ન કીધું. કોઈ રોક્યા નહીં ઘેરે? માં હજી કોઈ રોકે એવું છે નહીં. ઓ તો બેટા કમળ પૂજા ચડાવી છે ને શિવને? હા માં. કુંવારા કમળ પૂજા નો ચડાવે, લગ્ન કરવા પડે બેટા. હે જોજો, ઘડીક પેલા એક સામાન્ય સ્ત્રી, સામાન્ય કહેવાય નહીં પણ હું તો આ વાત કહેવા માટે, એક ચારણના ડોહી પોતાના દીકરાના વિયોગમાં મરસિયા ગાયને રાયતુની રાયતું રોતી હોય. એ સનાતનની વાત આવી એટલે બધું ભૂલી ગઈ અને સનાતનની વાતને સંભાળી લીધી. જોઈ લો તમે. એને શું કીધું? બેટા લગ્ન કરવા પડે. માં આ મળાયરે કોણ ફેરા ફરે? હે કે આ મળાયરે કોણ ફેરા ફરે? ઈ ચિંતા તારે કરવાનું હોય. હા મિત્રો, જેટલી વાર મેં ખૂબ આ વાત કરી છે, જેટલી વાર કરી મારા રૂવાડા બેઠા થાય છે. મળાયરે કોણ ફેરા ફરે એમ કીધું ને અમીરજી ગોહિલે, તો એ લાખબાઈ મેં કીધું કે બેટા મળાયરે ફેરા ફરે એવી દીકરીઓ હજી સોરઠની ધરતીમાં છે. ભલા માણસ, એ ચિંતા તારે ન કરવાની હોય. એ ચિંતા તારે ન કરવાની હોય કે માં તમે કયો એમ અહીંયા ને અહીંયા રહેજો. હમણાં વેગડો ભીલ છે અહીંયા, હું ત્યાં જાઉં છું. મારા માણસો હારે લઈને જાઉં. મારા માણસ કહેવાય તમને આવે એટલે તમે જલ્દી જટ આવી જજો. હો, આજે જ લગ્ન કરવા. વેગડો ભીલ મારું વેણ ન ટાળે કોઈ દી. અને રાજપૂતો રોકાય. ટૂંકમાં વાત કરું તો વેગડા ભીલ ને ત્યાં આવે લાખબાઈ માં. વેગડો ભીલ રાજી થઈ ગયો. લાખબાઈ માં મારું આંગણું પાવન કર્યું. ચારણ આય મારે ત્યાં પધાર્યા. મારા ઓહો ભાગ્ય. બેટા હું કોઈ દી માગું નહીં, હું દેવા વાળી છું. આજ તારી પાસે કંઈક માગવા આવી છું. વેગડો ભીલ કે લાખબાઈ માં કે માથું ઉતાર દે, અને વેગડો ભીલ માથું ન ઉતારી દે તો વેગડો ભીલ નહીં માં. હવે સાંભળજો બેટા, માથું નહીં કાળજું જોઈશ. હા, માથું નહીં કાળજું લેવા આવી છું. કે માં હરખી વાત કરો તો કઈક સમજાય. સમજી તો ગયો તો, પણ તોય તારી દીકરી રાજલ છે ને, એનું માગું લઈને આવ્યો. એ આવી છું. ઓ એ તો બહુ સારી વાતમાં. કોના માટે? અમીરજી ગોહિલ માટે. અમીરજી ગોહિલ? હા, ઈ તો સોમનાથની સખાતે જવા નીકળ્યો છે 200 રાજપૂતો સાથે. ઈ કે હા ઈ જ. કે માં કાંઈ વાંધો નહીં, પણ ઈ તો સોમનાથ માટે ખપી જવાનું. કે હા એના માટે જ છે. કે બેટા એના માટે જ. તો કે માં હું નાનો પાડું, હું વેગળો ભીલ છું, પણ મારી દીકરી રાજલ મને બહુ વાલી છે. હું જરાક પૂછી લઉં? કે પૂછી લે. મિત્રો, ગાંધીગીરના હાગડાના ટાપણના જે ભીતું હોય ને એમાં ગાયર કરતી હતી 18 વર્ષની રાજલ. રૂપના આભરણ જેવી એ આમ ગાયરું કરતી હતી. પાછળ આવીને બાપે વેગડા ભીલે પૂછ્યું. એ હકીકતમાં એ રાજલ જેઠવા રાજપૂતોની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસી શ્યામની યાત્રાએ આવેલા અને ભીલોનું ગીરમાં સામ્રાજ્ય એ વખતે, અને ભીલોને અને રાજપૂતોને યુદ્ધ થયું. રાજપૂતો કપાઈ ગયા. રાજપૂતાણીઓ જોહર કર્યા. ચિતા ઉપર ચડી ગઈ. 5 વર્ષની એક દીકરી રહી ગઈ જીવતી. એ 5 વર્ષની દીકરીને મરતા મરતા જેઠવા રાજપૂતે બાવડું જાલી અને કીધું તું વેગડા ભીલને દુશ્મન ને હો, કે હાલે આજથી આ તારી દીકરી મોટી કરીને હારા ઠેકાણે પરણાવી દે છે. દુશ્મનના હાથમાં દીકરીઓના બાવડા દેતા હતા. કેવો જમાનો હોય છે, કલ્પના તો કરો. આજે આ સોસાયટીમાં આપણે સલામત નથી, કેટલા આપણે હેઠા આવ્યા છું. એટલે આ વાર્તાઓ માંડવી પડે છે. હા, ઈ રાજલ આજ 18 વર્ષની થઈ હતી, પણ એને વેગડા ભીલે કોઈ દી એવું મનમાં નહોતું વિચાર્યું કે મારી દીકરી નથી. બહુ વાલી હતી. મારી રાજલને પૂછી આવું માં. એ ગાયરું કરતી હતી રાજલ. પાછળ આવી અને એમ કીધું, બેટા રાજલ
તે ગાયર કરતા કરતા કે હા બાપુ બોલો કે બેટા તારા લગ્ન કરવાના છે. તરત આમ નીચું જોઈ ગઈ ગાયર કરવાનું ચાલુ. બાપુ મને કાં પૂછો કે બેટા અમીરજી ગોહિલારે કરવાના. બાપુ મને હું કામ હરમાવો છો? ગાયર કરવાનું ચાલુ છો, પાછળ નથી જોતી. બાપુ હરમાવો છો શું કામ? બાપુ મારો બાપ કરે એ બરોબર હોય. બેટા અમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે અને આજે લગ્ન એક રાતનો તમારો સંસાર કાલે સોમનાથ માટે નીકળી જાય અને મસ્તક ચડાવી દે સોમનાથની સખાતે જાય છે. બેટા તમારો એક જ રાતનો સંસાર છે એટલે તને પૂછવા આવ્યો છું કે અટાણ સુધી આમ ગાયર કરતી હતી એ આમ પાછી ફરી ભાઈ એ લટુર્યા અને એ વાળ આમ કરતી ગારાળા હાથ અને આમ વાળ કરતી કરતી બોલી બાપુ એક રાતનો સંસાર? તો કે હા તો સાંભળો, સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યાલ. હા હા બાપુ આ શરીર છે એ તો ક્યારે માસના ઢગલો થઈ જાય એનું કાંઈ નક્કી નહીં, પણ સનાતન માટે કાંઈ કામ આવતું હોય તો મારા માટે તો એ યુગોના યુગોનો સંસાર છે. બાપુ ટૂંકમાં વાત કરું, અમીરજી ગોહિલ 200 રાજપૂતોને બોલાવ્યા. એ રાજનના લગ્ન 201 માંડવા નખાણા રાજનના લગ્ન અમીરજી ગોહિલારે થયા. ઇતિહાસ એમ કહે છે, વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે, બીજા 200 રાજપૂતોને ભીલ કન્યાઓ પરણી. કોઈ 13 વર્ષની, કોઈ 15 વર્ષની, કોઈ 20 વર્ષની, કોઈ 18 વર્ષની ભીલ કન્યાઓ 201 માંડવા નખાણા, મંગળ ગીતો ગમાણા. ટૂંકમાં લાખબાઈમાં એ બધાને ફૂલડે વધાવી આશીર્વાદ આપ્યા, ગીતડા ગાયા, પરણાવ્યા. ઈ રાત અને લગ્ન જ્યારે થયા ને એક અને રાત થઈને ત્યારે બધી ભીલ કન્યાઓને કોકે કીધું હતું કે તમારો આ આગળની જિંદગી અને આ તમારા આવડે કોમળ કાયા અને તમે એક રાતનો સંસારના અમને હારે લગ્ન કર્યા તમે આ 200 રાજપૂતો હારે. તેથી ભીલ કન્યાઓ એમ કહેતી હતી કે આ શરીર તો કંઈ પડી જાય એનું કાંઈ નક્કી નથી, પણ આવા કરોડો માણસ છે ભારતમાં, એમાંથી 200 જાણા સોમનાથ માટે જાતા હોય એનો વંશ રાખવા માટે અમારા માટે એક ઘડીએ ઘણી છે. ભલા માણસ જો વંશ રહી જતો હોય તો હા હા એક રાતનો સંસાર. બીજા દીની હવાર, બીજે દી હવારમાં અમીરજી ગોહિલે છેલ્લી વાર રાજલને જય માતાજી કર્યા. રાજલે અમીરજી ગોહિલને જય માતાજી કર્યા. 200 ભીલ કન્યાઓ 200 રાજપૂતોને જય માતાજી કર્યા અને ત્યાંથી નીકળી ગયા. પણ મિત્રો જ્યારે માંડવામાં કન્યાદાન દેવાના હતા ને, વચ્ચે યાદ રહી ગઈ વાત, કન્યાદાન દેવાણું અને પછી કરિયાવર દેતા હોય ને બધા કરિયાવર, એ વખતે 1100 ભીલ આમ તરવારો માથે રાખીને ઉભા રહ્યા અને એમ કીધું કે અમે 1100 ભીલ દીકરીઓને કરિયાવરમાં 1100 માથા આપી છે કે રાજપૂતોની પહેલા અમે વધારાઈ જાઉં પછી ત્યાં કરવાની. કલ્પના તો કરો શું સનાતન આ માંડવા એમને ઊભા છે, આપણે આજે ઊભા છે. એટલા માટે આ વાત કરું છું. શું આજે અને બોલવું પડશે બધાને, અમે બોલી એમ નહીં. આ એક માણસ જ્યારે બોલશે ત્યારે સનાતન ઉપર કોઈ આંગળી નહીં ચીધી શકે. એટલા માટે હું આ વાત કરું છું. અને નીકળી ગયા મિત્રો, છેલ્લી વારના રામ રામ કરી નીકળી ગયા. ટૂંકમાં છેલ્લી વાત કરી દઉં, સોમનાથની ધજા દેખાણી. હા 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 રામ જ્યાં જોવે ત્યાં તો દળ 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 વેરીખાવની સેનાઓ હતી. સોમનાથ દાદાના મંદિરનો એક દરવાજો વેગડા ભીલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો છે અમીરજી ગોહિલે સંભાળ્યો. કંઈક રાજપૂતો કંઈક ભીલ 18 વર્ણમાંથી જે આવ્યા હતા એ લડવા માટે બધા તૈયાર થયા. અને આ બાજુથી એલી 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 એલીના પડકારા માંડ્યા થવા અને આ બાજુ મહાદેવ હાર કરીને નારા લગાડવા મંડાણા. શિવ ભોળિયાનાથ, હે જગદંબાઓ, પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટા, ચતુર્થમ કુસુમાંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. રાજપૂતોએ કીધું હે ભૈરવ્યું ખપ્પર ભરવા માટે આવી જાજો. હવે આગળ તમને કોઈ ખપ્પર ભરીને ધરવે કે ન ધરવે, બાકી અમે તમારા ખપ્પર ભરવા માટે તૈયાર થઈ ભાઈ. ટૂંકમાં વાત કરું તો બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક બોલવા મંડાણી. હાથે તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ હાગ બાગ નાન છૂટા સિંહ જમુ જાળા બસુટા પેનાગ જાણે તૂટા ઘાસ માન કેના ફૂટા જમી તાક નાન જાળા પાળા તેગ વાળા પલ્લે કાળા બેર જાગા પાડ વાળા રંગા ગાળા રગ તાળા પૂરું મારો મારો મારો. મિત્રો 13 દી સુધી કહેવાય છે કે યુદ્ધ ચાલ્યું તું. ટૂંકમાં વાત કરી દઉં, 13મા દીની હવાર બપોર થયા. અમીરજી ગોહિલને રક્તના જેને કહેવાય ખળેલા વૈયા જાય છે શરીરની માથે. કઈક યોદ્ધાઓ કપાઈ ગયા છે, ગીથડા જમે છે માંસને, ઢૂંઢે ઢૂંઢ દીધા ટાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જોમરદાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની ત્રેકુંડ સમ હર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી
પાલખી ખુરસાણ હિંદર પાડ હોદા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોય લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર હુબક તોપ તાલે હિંક જૂજે કોણ ચાલે જીક આવું જેને કહેવાય યુદ્ધ મંડાણું એમાં હમીરજી ગોહિલ ઘોડામાંથી નીચે ઉતર્યા ધીરા 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 ડગલા માંડ્યા દાદા સોમનાથની સામે હવે તમને વિચાર થાય કે કવિરાજ તો અહીં બેઠા બેઠા વાતું કરી નાખે કે હમીરજીએ હવે ઘોડેથી ઉતરીને ડગલા માંડ્યા એને જોયું કોણે વિડીયો ક્યાં એવિડન્સ ક્યાં પુરાવા ક્યાં તો મિત્રો અત્યારે જે આ બધા વિડીયો વાળા ઉતારે છે ને એમ ઈ વખતે યુદ્ધના મેદાનમાં હાથીની અંબાડી ઉપર પિંજરું હોય એના ઉપર ધોળી ધજા હોય એમાં લઈ આવો કહેવાય લખવા બેઠા હોય એક આમ એના ઉપર કોઈ ઘા ન કરે અને ઈ જેવું નજરે મેન જોતા ઉપર વધારે એની નજર હોય બાકી આમે જોતા હોય જેમ વિડીયો વાળો કેમ ક્યારેક સીન લઈ લે કોક બોલતું હોય કે હાંતું હોય કે એવું હોય તો એમ ઈ લખતા હોય તાદૃશ્ય જેવું જોઈએ એવું લખે ઈ લખનારા એમ કહે છે કે હમીરજી ગોહિલે સોમનાથની સામે ડગલા દીધા ત્યાં જઈ અને હાથમાં તરવારની પીસી પકડી અને કહેવાય છે કચડુક ધૂપ કરતી મચરક મારી સોમનાથને મસ્તક ચડાવી અને બે તરવાર લઈને પાછો વળ્યો અને પછી જે યુદ્ધના મેદાનમાં ઉતર્યો ઓરાય ઓરાન પરાય પરા બાકા જીક બા હાઈ કટાંત ભાઈ ભોમ સાંભળજો ક્ષત્રિય કેમ લડે રાજપૂત કેમ લડે આ છપઈ એક જ સાંભળી લેજો હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલંટો પાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમંટો અર્થ કરું તમને મજા આવશે આ ચારણી શાહી છે હાઈ કટાંત ભાઈ ભોમ ઘોડો કપાઈ ગયો પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી ભાગા આગા કાચડો ધૂપ ઘોડો ગયો હેઠો રાજપૂત હેઠો આવ્યો હાઈ કટાંત ભાઈ ભોમ હાઈ પેન પલંટો ધરતીમાંથી આવ્યો તો એક પગ કપાઈ ગયો એક પગે કૂદકા મારતો ને લડતો જાય સાંભળજો હાઈ કટાંત ભાઈ ભોમ હાઈ પેન પલંટો પાઈ કટાંત કર લેરો બે હાથે લડતો તમે એક હાથ કપાઈ ગયો એક હાથે બહબહાટી હાઈ કટાંત ભાઈ ભોમ હાઈ પેન પલંટો પાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમંટો કર કટાંત સિર લેરો રાજપૂતનું માથું કપાઈ ગયું સિર તુતાંત ધાર લેરો રાજપૂતના બે હાથ કપાઈ ગયા તો માથા મારીને ફાડી નાખતો તો કેટલાને મારી નાખતા માથું કપાઈ ગયું સિર કટાંત ધર લેરો રાજપૂતનું માથું કપાઈ ગયું ને તો ધડ દઈને હામા ભટકાતો તો એમાંય મારી નાખતા હતા સિર કટાંત ધર લેરો ધર હું સન્મુખ હોય ફટતો છેલ્લે રાજપૂતનું આખું શરીર વિસ્ફોટ થઈ ગયું આ બમગોળા અણુબોમ દારૂ ગોળા આજ જે બનાવે ને ઈ કાંઈ નહીં એવા તો યુદ્ધના મેદાનમાં વિસ્ફોટ રાજપૂતોના શરીર થતા હતા ભલા માણસ આ ઇતિહાસ છે આપણો સિર તુતાંત ધર લેરો ધર હું સન્મુખ હોય ફટતો ધર ફટાંત કવિ ચંદ કે પછી રોમ લગ ગયે લરન હવે તમને વિચાર થાય કે રૂવાડા થોડા લડે કેમ ખબર એટલું વીરરસ ઊભું કરી દીધું હોય કે જિંદગીમાં કોઈને એમ ન કીધું હોય ને એવાય લડવા માંડે એના આનું વીરરસ જોઈને એટલે કહેવાય રૂવાડું લડ્યું સિર તુતાંત ધર લેરો ધર હું સન્મુખ હોય ફટતો ધર ફટાંત કવિ ચંદ કે પછી રોમ લગ ગયે લરન સુર અસુર નાદ જય કરન ધન ધાન્ય સત્તાન મરણ ધન છે રાજપૂત આવી રીતે લડ્યા અને છેલ્લે આથમતા સાંભળજો આથમતા સૂર્યના અંજવાળે બધા રાજપૂતો કંઈક બધા કપાઈ ગયા કંઈક 18 વર્ષના જેટલા ભીલો કપાણા મિત્રો દાદા સોમનાથના પટાંગણમાં દાદા સોમનાથની સાક્ષી આ સોમેશ્વર માટે તેથી 2000 તાળીઓ પાડવા વાળા કપાઈ ગયા હતા કિન્નરો ભલા માણસ આ તાકાત છે સનાતન ધર્મની આ તાકાત છે સનાતનની ઈ કપાઈ ગયા હતા છેલ્લે કંઈક કપાઈ ગયા સામે વાળા કંઈક ભાગી ગયા ખોપો પડી ગયો છેલ્લે હમીરજી ગોહિલનું ધડ પડ્યું અને ગઢની દેવડીએ બેઠા લાખબાઈમાં મરસિયા ગાતા હતા અહીંયા હમીરજી ગોહિલનું ધડ પડ્યું લાખબાઈમાં ત્યાંથી પડતું મૂક્યું અને ખોળિયામાંથી પ્રાણ છૂટી ગયા અને ઈ પ્રાણ છૂટ્યા હમીરજી ગોહિલના અહીં ધડ પડ્યું લાખબાઈમાં પ્રાણ છોડ્યા અહીંયા સાંભળજો જે બાઈ 7 વર્ષના દીકરાને આંગળીએ લઈને આવી હતી ઈ બાઈ પોતાના દીકરાને કહે છે કે બેટા સાંભળી લે હવે તને એમ કહે છે ને બધા તારો બાપ કોણ તો સાંભળી લે કે ઈ એક દીના ગરવા માટે એક દી માટે લગ્ન કરવા વાળો દુનિયાના બાપને સોમનાથને જરૂર પડી હતી ને તેથી માથું દેવા વાળો હમીરજી ગોહિલ તારો બાપ છે બેટા ભલા માણસ હમીરજી ગોહિલ ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે એક દીના ગરવા માટે લગ્ન કરવા વાળી રાજલ ઈ હું તારી માં છું ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે અને એક દી માટે પરણાવા વાળો સામે પાળ્યો રહ્યો ની વેગડો ભીલ મારો બાપ છે હવે તારે કોઈનું પૂછવું છે મને હવે તારે કોઈની ઓળખાણ જોતી છે
આ તારો બાપ છે, ઓલો વેગડો ભીલ મારો બાપ છે, તો ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે, તું રાખીને ભરોહો રાણ. ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે એથી બધાયમાં માન વધે, પછી બધું વધત વધત વધ જાય. એટલે સત સનાતન ધર્મની ભારત માતા કી, લાલ બાપુની નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.